ડેડ ઉર્મિલાબેનના પુત્રએ અંગદાનનો નિર્ણય કરી શ્રવણ જેવું સત્કાર્ય કર્યું. જૂનાગઢની પાવન ધરતી પરથી આજે અંગદાનનું સત્કાર્ય થયું છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ અંગદાન થયું છે. સમગ્ર વિગતો એવી છે કે 57 વર્ષના ઉર્મિલાબેન ઝાલા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા. તેઓને હાઈ બ્લડ પ્રેશરની તકલીફના કારણે બ્રેઇન હેમરેજ થતાં જૂનાગઢ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ જૂનાગઢની બ્રેઇન ડેથ ડિક્લેરેશન કમિટીએ ગાઈડલાઇન્સ અનુસાર તેઓને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા બાદ તેમના પુત્રએ તેઓના અંગોનું દાન કરવાની સંમતિ આપેલ હતી. સ્વજનના દ્વારા અંગદાનની સંમતિ મળતા હોસ્પિટલની ટીમે અંગોના રિટ્રાવેલની પ્રક્રિયા આરંભી. સમગ્ર પ્રક્રિયાના અંતે 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું તથા બંને કોર્નિયાનું દાન કરવામાં આવેલ હતું. આ કામગીરીમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સિકોત્રા, એને સ્પેશિયા વિભાગના ડોક્ટર હેતલ કાનાબાર, ડોક્ટર ખુશ્બુ કોરાટ તથા સર્જરી વિભાગના ડોક્ટર કુલદીપ વાણવીએ જહેમત ઉઠાવેલ હતી તથા હોસ્પિટલના તમામ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફે પણ એક ટીમ તરીકે ખૂબ જ સુંદર કામગીરી કરેલ હતી. અહેવાલ અનિશ ગૌદાણા, લોકાર્પણ.